बैक टू अवर चैनल। कैसे हैं आप सब लोग? हम सब ठीक हैं। और आज है सैटरडे और अभी दोपहर के 11 बजे हैं और मैं बनाने जा रही हूँ लंच। तो आज लंच में सिंपल सी आलू की सब्ज़ी और रोटी ही बनाऊँगी और फिर न्यू को स्कूल से पिकअप करने भी जाना है। तो चलिए। તો જો ગણપતિ દાદા વયા ગયા છે, પછી સાવ એટલે સાવ જૂનું થઈ ગયું છે, ખાલી ખાલી થઈ ગયું છે મંડપ. નીચે પણ કોઈ નથી. ઓલું તો ગણપતિ દાદા આવ્યા હતા તો નીચે કોક ને કોક રહેતું જ. આ બાજુ જો બધે ગ્રીનરી ગ્રીનરી જ છે. તો એ સાથે જ વેલકમ બેક ટુ અવર વ્લોગ્સ. અને અમે લોકો પહોંચી ગયા છીએ ન્યૂનો જ્યાં વર્કશોપ હતો એક્ઝેક્ટલી ત્યાં. આજે ને પપેટ મેકિંગ વર્કશોપ હતો તો અમે લોકો વહેલા પહોંચી ગયા હતા. તો એના મેમ એને બધું ગાઈડ કરતા હતા, બતાવતા હતા કે આ રીતે શું બનાવવાનું છે શું નહીં. અને બધું જ મેમ પણ મટીરિયલ પણ ત્યાંથી જ પ્રોવાઈડ કરવાના હતા અને ગાઈડ પણ એ જ કરવાના હતા. તમે જોઈ શકો છો મોલમાં લોટ્સ ઓફ વેરાયટી હતી. જે આર્ટ એન્ડ ક્રાફ્ટના શોખીન હોય એના માટે અલગ અલગ અમુક વસ્તુ તો હું પણ પહેલી વાર જોતી હતી. બહુ મોટો મોલ છે સ્ટેશનરીનો. સો બેગ્સ એન્ડ પેપર્સની જ કેટલી ટાઈપ્સ હતી તમે જોઈ શકો છો. A4 સાઇઝના, A1 સાઇઝના અને બધી સાઇઝના અને બધા અલગ અલગ મટીરિયલમાં. બધી વસ્તુમાં એટલી વેરાયટી જોવા મળે ને. આ જોઈ લ્યો, જેમ કે કલર્સ છે, બુક્સ છે, ડાયરીઝ, પેન, પેન્સિલ્સ અને મોસ્ટલી ટૂંકમાં જે લોકોને આર્ટના અને ક્રાફ્ટિંગ કરવાના શોખીન હોય, કલરના, પેઇન્ટિંગના, એના માટે લોટ્સ ઓફ વેરાયટી છે. અને ન્યૂ બધું આવતું હોય છે જે માર્કેટમાં, એ બધું જ અહીંયા મળી રહેશે. જોઈ શકો છો તમે. જો પેન્સ છે તો પેન્સમાં જ આટલી બધી વેરાયટી છે, અલગ અલગ જાતની બધી પેન્સ જ છે. આ રોબોટવાળી પેન છે, એવી તો કેટલી બધી હતી. આપણે જોઈ શકો છો આખી આયલ બે આયલ આખી પેનની જ છે. અને પાછળ છે બધી સ્ટેશનરી છે, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, સ્કેલ, એમાં પણ લોટ્સ ઓફ વેરાયટી હતી. અહીંયા જો આ જેમ કે કીધું એમ આ રીતે બોટલ્સ પણ છે. અને ન્યૂનું વર્કશોપ ચાલુ થઈ ગયો છે. જો સાથે સાથે મેમ એને ગાઈડ કરે છે, બનાવશે એ જોઈએ હવે કેવું બનાવે છે તો જોઈ લ્યો. ત્યાં સુધી આપણે સ્ટોરની વિઝિટ કરીએ. ચલો, એન્જોઈંગ હિઝ ટાઈમ. સો એને એન્જોય કરવા દઈએ અને આપણે જોઈએ. જો આવી રીતે અમુક સિલેક્ટિવ વસ્તુઓ એ લોકો આ રીતે રાખે છે ડેસ્ક ઉપર શો માટે. અહીંયા પીગી બેંક્સ, જો આ જે કાર દેખાય છે પીગી બેંક છે, પણ આમ દૂરથી કાર જ લાગે. એકવાર મસ્ટ વિઝિટ કરવા જેવું છે આ સ્ટોર. તમે લોકો આવો તો. ઓફિસને રિલેટેડ પણ જો પેન સ્ટેન્ડ્સ, ફાઇલ્સ, લેપટોપ બેગ્સ, લોટ્સ ઓફ વેરાયટી છે ઓફિસ રિલેટેડ જ જે જોઈ શકો છો. મગ્સ છે, ફોટો ફ્રેમ્સ છે, સ્ટેચ્યુઝ છે, પેન સ્ટેન્ડ છે, ટોયસ પણ મળે છે અમુક ટાઈપના. જોઈ શકો છો આર્ટિફિશિયલ જે સ્ટેચ્યુ છે ટેબલ ઉપર રાખવા માટેનું. મસ્ત હતું. આ બધા લોટ્સ ઓફ વેરાયટી હતી. એમાં પણ કલર્સની ઓપ્શન્સ હતા. અને અહીંયા છે ફ્રીજ મેગ્નેટ્સ છે, સીપર્સ છે, આવી રીતે બોટલ્સ છે, વોટર બોટલ્સ, લંચ બોક્સ, પાઉચીસ, પેન સ્ટેન્ડ, ટિફિન બેગ, ઘણું બધું છે. અને જોઈએ ને એનું ક્યાં સુધી પહોંચ્યું છે. પપેટ ઓલમોસ્ટ હવે થવા આવ્યું છે, હજી કરે છે, હજુ તો વાત છે. બધા કિડ્સ જો કેટલા એક્ટિવલી આમાં પાર્ટ લે છે. એક જોઈને એ પણ મજા આવે કે કિડ્સને આ રીતનું સેશન થવું જ જોઈએ કે જેનાથી એને એક્ટિવિટીમાં મન લાગે અને ડેવલપ પણ થાય. જો આ બધું હું જોતી હતી, અહીંયા સ્ટોર વિઝિટ કરતી હતી, ત્યાં મને આ એક કીટી બોલાવતી હતી અહીંયા કે અહીંયા આવો, અહીંયા આવો. બુદ્ધાજી પણ બાજુમાં બેઠા છે, એ પણ મને બોલાવતા, મારી સામે જોઈને સ્માઇલ કરતા હતા. તો હું થોડીક વાર ત્યાં આવી ગઈ અને એની સાથે વાતચીતો કરીને બીજી સ્ટોર વિઝિટ કરી મેં. પછી જો તમે જોઈ શકો છો ગણપતિ, અત્યારે ગણેશ ચતુર્થી ફેસ્ટિવલ ગયો છે તો ગણપતિજીના કેટલા બધા આઈડિયલ્સ હતા. આ રીતના જો પેન સ્ટેન્ડ છે, કાર્ડ સ્ટેન્ડ છે, લોટ્સ ઓફ વેરાયટી છે. તમે જોઈ શકો. તમે ઓપ્શન્સ ચૂઝ કરવામાં જ તમે કન્ફ્યુઝ થઈ જશો. આ બધી ગેમ્સ છે, થોડીક કેટલા ટોયઝ ને એવું બધું, એ વેરાયટી પણ છે અહીં. તો જ્યારે પણ ટૂંકમાં ઓલ ઓવર સ્ટેશનરીનું એક જ સોલ્યુશન છે કે આ મોલ, સ્ટેશનરી મોલ. બટ આ લોકોની જે હોસ્પિટાલિટી અને જે સ્ટાફ છે એ પણ બહુ જ સારો છે, બહુ જ શું કહેવાય આપણને હેલ્પફુલ છે. તો મસ્ટ વિઝિટ. મારે તો ન્યૂ માટે કંઈ પણ જોતું હોય તો હું અહીંથી જ કરું છું. અને હા, આ કોઈ પણ જાતનું પ્રમોશન નથી કે કોઈ મોલનું પ્રમોશન કે એવું કંઈ નથી. જસ્ટ મારું પર્સનલ રિવ્યૂ છે કે મને અહીંયા વસ્તુ બધી અલગ અલગ સારી લાગે છે અને બધી વસ્તુ એક જ જગ્યાએ
મળી રહી છે અને પ્રાઇસ પણ રિઝનેબલ હોય છે. સો જોઈ શકો છો ને એવું એની મેળે બધું બનાવે છે, એન્જોય કરે છે. અને આવી રીતે કિડ્સને જોઈને આપણને પણ મજા આવે. જોઈ શકો છો અમુક એ લોકો આવી રીતે બનાવીને પણ રાખે છે. જે વર્કશોપ હોય છે એમાં કિડ્સે બનાવ્યું હોય અમુક વસ્તુ એ પણ એ લોકો આવી રીતે શોમાં રાખે છે. જો આ બધા પેન્ટ્સ પીગી બેંક્સ છે, સોરી, હા, આ બધા પીગી બેંક્સ છે, વોચ છે, લાઇટ્સ છે, ઘણી બધી ઓપ્શન છે. બધી પીગી બેંક છે, લાઇટ્સ છે નીચે. હા, એ લાઇટ્સ આવે છે સિલિકોનની, એ છે. યસ, અહીંયા દીકુ. હા, અરે વાહ, બની ગયું. આમાં બતાવું, બધાને બતાવું શું બનાવ્યું તે. એને જીરાફ કહેવાય. શું કહેવાય? જીરાફ. ઉપર સરખું કરી દો. ઉપર. હા, હા. એ શું બોલે છે નીવ? એ શું બોલે છે? જીરાફ આમ બોલે છે કાંઈ? જો આમ કર, જો બોલશે. બતાવ, અહીંયા મને બતાવ. હા, મજા આવી તને? અહીંયા જો, મજા આવી તને? હે, આમ જો, બતાડું તને. અહીંયા જો બિસ્કિટ્સ છે, બિસ્કિટ્સ છે. જો પછી આ શું છે? હા. તો જુઓ, અહીંયા ફ્રીજ મેગ્નેટ્સ માટે જેટલા બધા ઓપ્શન્સ હતા. સિમ્પલ જે ફ્રીજ મેગ્નેટ્સ આવે છે થોટ્સવાળા કે એવા હતા, 3D હતા. પછી અત્યારે જે પિઝા ને ઢોસા, ઇડલી, કૂકીઝ ને પાઉંભાજી, કેક, એ ટાઈપના મિનિએચરવાળા આવે છે એ પણ હતા. એમાં તો લોટ્સ ઓફ વેરાયટીઝ હતી. તો ફ્રીજ મેગ્નેટ્સમાં પણ એટલી બધી વેરાયટી હતી. ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? મજામાં એમ. તો અમે લોકો અત્યારે સાંજના 7:15, 7:30 થયા છે. અમે નેવુંને વર્કશોપ હતો ત્યાં ગયા હતા. હે ને એવું મજા આવી તને? કે તો ખરાબ બધાને શું કર્યું ત્યાં વર્કશોપમાં ગયો તો અહીંયા શું કર્યું તે? પપેટ જીરાફ. જીરાફ? પપેટ જીરાફ બનાવ્યું? બતાવ. હા. ઓ બાપા, ભાવ કરે છે. બતાવ તો ખરા મને. જનીવું ને ત્યાં છે ને પપેટ જીરાફનો વર્કશોપ હતો. તેને આ રીતનું પપેટ જાતે બનાવ્યું છે. એના મેમ હતા, એ ગાઈડ કરતા હતા એને. હે ને એવું બહુ મસ્ત હતું. એવરી સેટરડે સન્ડે હોય છે. હે ને એવું. તો અમે લોકો આવી ગયા છીએ. હા, આવીને હવે અમે લોકો જસ્ટ આવ્યા. થોડુંક વેજીટેબલ્સ ને લેવાનું હતું, એ લઈને આવ્યા છીએ. અને હવે ડિનર બનાવશું. શું જમવું છે ને એવું? પિઝા. નો, પિઝા નો ખવાય. તો થેપલું ખાવું છે? પિઝા. પાણીપુરી ખાવી છે. પાણીપુરી. તો મને કાલે સન્ડે છે એટલે હોલિડે છે. તો આજે હોલિડે છે. હા, આજે હોલિડે છે. આજે છે ને. તો જલ્દી ચાલો ડિનર બનાવીએ. તમને પણ બતાવશું શું બનાવ્યું. હે ને એવું. પાણીપુરી પછી બનાવશું બેટા, અત્યારે નહીં. હા, તો ચલો ડિનર બની ગયું છે અમારું. આજે સ્પેશિયલ ડિનર બન્યું છે. તો નીવું તે જમી લીધું? નીવું એ જમી લીધું છે. અને હવે ડિનર અમે પણ કરવા બેસીએ છીએ. તો આજે સ્પેશિયલ વસ્તુ બનાવી છે. જો આજે બાસ્કેટ ચાટ બનાવી છે. તો તમે બધા પણ ચાલો જમવા. યમી ટેસ્ટી બાસ્કેટ ચાટ. ચાટ પડી હતી આ ટાઈપની જે ચાટ પૂરી આવે છે એ હતી. તો બાસ્કેટ ચાટ બનાવી નાખી, થોડુંક ક્યારેક અલગ. તો ચલો જલ્દી બધા ડિનર કરીએ. આવો બધા જમવા, બાસ્કેટ ચાટ ખાવા.